પૂર્વ કચ્છ પોલીસે ભચાઉના આધોઈ ગામે સરહદીય રેન્જ સાયબર ક્રાઇમની પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કુલ મળીને 1.5 કરોડથી વધુ કિંમતની સોપારીનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી। તપાસમાં બિલમાં સોપારીને બદલે કંઈક અન્ય દર્શાવવામાં આવતા સમગ્ર મામલો ખૂબ જ ગતિશીલ બન્યો છે। હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પણ સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સરહદીય રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભચાઉના આધોઈ ગામે સરહદીય રેન્જના સાયબર ક્રાઇમ પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડી ચોરીના ઈરાદે મેળવવામાં આવેલ સોપારીનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। પોલીસે કુલ મળીને 1.51 કરોડની સોપારીનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોપારી સાથે અમદાવાદ, ગાંધીધામ, અંજાર અને રાજસ્થાનના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ આયોજનપૂર્વક કાવતરું રચી ઠગાઈ કરવાના ઈરાદે આ જથ્થો બારોબાર વેચવાની પેરવી કરી હતી। ઝીણવટભરી તપાસમાં બિલ અને અન્ય માલનું બિલ સોપારીને બદલે અન્ય માલનું હોવાનું પણ બહાર આવ્યું છે। સોપારીના જથ્થા સાથે તેમને કોઈ લેવા દેવા ન હોવાનું બહાર આવ્યું છે। પોલીસે ખૂબ ઝીણવટભરી તપાસ હાથ ધરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે।